તરફ આપણે આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે। ત્યારે ગઈકાલે ભાજપના શહેરના 13 વોર્ડના તમામ 52 ઉમેદવારોએ વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ હવે આજે પ્રચાર અભિયાનના શ્રી ગણેશ સાથે એક સંકલ્પ કાર્યક્રમ સાથે કરવામાં આવ્યા હતા, જેમાં ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુ તથા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો। અને આ પ્રસંગે શહેર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ મહાનગરપાલિકા ચૂંટણીના શહેરના 13 વોર્ડના જે 52 ઉમેદવારો છે તે લોકો માટે સંકલ્પ લેવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાર્ટીની રણનીતિ અને સેવાના લક્ષ્ય અંગે માહિતી આપી હતી। ભારતીય જનતા પાર્ટીના તમામ 52 ઉમેદવારો આજે એક અતૂટ સંકલ્પ સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે। તેમનું મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્ર સેવા, દેશહિતને સર્વોપરી રાખી કાર્ય કરવું, શહેરના પાયાના પ્રશ્નો અને આધુનિક સુવિધાઓ પર ભાર મૂકવો, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયના વિચારને સાર્થક કરી અને સમાજના છેવાડાના અને નાનામાં નાના માણસ સુધી સરકારી યોજનાઓ અને સેવાનો લાભ પહોંચાડવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું। આ તમામ 52 ઉમેદવારો ભાવનગરની જનતાના વિશ્વાસ પર ખરા ઉતરશે। ત્યારે આગામી દિવસોમાં ઉમેદવારો ઘરે ઘરે જઈને ભાજપ શાસન દરમિયાન થયેલા વિકાસ કાર્યો અને ભવિષ્યના આયોજનો અંગે જનસંપર્ક પણ કરશે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના 52 ઉમેદવારોએ નામાંકન ભર્યું છે। આજે આ 52 ઉમેદવારો એક સંકલ્પ લેવા જઈ રહ્યા છે કે પોતે રાષ્ટ્ર સેવા માટે થઈને ભાવનગરની અંદર વિકાસ અને પોતાની જે યોગદાન આપવાનું છે, અંત્યોદય સુધીનો જે વિચાર છે ભારતીય જનતા પાર્ટીનો, નાનામાં નાના માણસની જે સેવા થાય એની માટેનો આજે એક સંકલ્પ માટેનો કાર્યક્રમ છે। આ માટે થઈને પ્રદેશમાંથી પ્રવક્તા તરીકે અને અમારા આગેવાન અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને અમારા માર્ગદર્શક આદરણીય શ્રી ફળદુ સાહેબ પણ આવ્યા છે, કેન્દ્રીય મંત્રી બેન નીમુબેન, ધારાસભ્ય શ્રી સેજલબેન, અમારા સૌ વરિષ્ઠ આગેવાનો આદરણીય અમોભાઈ હોય, તુલસીભાઈ હોય, યોગેશભાઈ હોય, ચિમનભાઈ હોય, તમામ સૌ વડીલશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ આજે આ સંકલ્પની અંદર બધા જોડાવાના છે અને 52 નગરસેવકો આજે